જનેતાની વધુ પડતી દરકાર જ તેના મોતનું કારણ બની। ઉમરગામમાં માનસિક રીતે અસ્થિર પુત્રએ પોતાની જ માતાની કરપીણ હત્યા કરી નાખી। જો કે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી જેલના સળિયા ગણતો કરી દીધો છે। વલસાડ જિલ્લાના ઉમરગામના મહ્યાવંશી ફળિયામાં અરેરાટી ફેલાવે તેવી ઘટના બની। મકાનની અંદર અને બહાર ઓસરીના પરિસરમાં ચોમેર લોહીના ખાબોચિયા ભરેલા જોઈ શકાય છે। માનસિક અસ્થિર પુત્રએ તેની જ સગી 70 વર્ષીય વૃદ્ધ માતાને મોતને ઘાટ ઉતારી દીધી। આ કાળજુ કંપાવી દેનારા ઘટનાક્રમ પર નજર કરીએ તો ઉમરગામના મહ્યાવંશી ફળિયાના છેવાડાના મકાનમાં રહેતા મૃતક પાર્વતીબેન અને પુત્ર કિરીટ એકલા રહેતા હતા। લાંબા સમયથી માનસિક અસ્થિર પુત્રની દવા ચાલતી હતી। નિત્યક્રમ મુજબ માતાએ દીકરાને દવાઓ આપી। આ રોજની દવાઓ ગળીને કંટાળેલા પુત્રને માતા વચ્ચે બોલાચાલી થઈ। આ નાની અમથી વાતચીતમાં ઉશ્કેરાઈ ગયેલા પુત્ર કિરીટે વૃદ્ધ માતાને માથા અને ગળાના ભાગે ત્રિકમના આડેધડ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા। માનસિક રીતે અસ્વસ્થ પુત્ર માતાની હત્યા કર્યા બાદ લોહીના ડાઘાવાળું ત્રિકમ લઈને ઘરની બહાર ફળિયામાં પહોંચી ગયો। આ અંગે આસપાસના લોકોએ પૂછપરછ કરતા કિરીટે લોહીવાળા ત્રિકમથી તેની માતાની હત્યા કરી હોવાનું જણાવતા પાડોશીઓ પણ ચોંકી ઉઠ્યા। આ ચોંકાવનારા બનાવ અંગે પાડોશીઓએ પોલીસ અને 108ની ઇમરજન્સી ટીમને ત્વરિત જાણ કરી। ફરજ પરના તબીબ સ્ટાફે 70 વર્ષીય વૃદ્ધા પાર્વતીબહેનને મૃત જાહેર કર્યા। ઉમરગામના મહ્યાવંશી ફળિયાની આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચેલા લોકો બનાવને લઈને દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા। કિરીટભાઈએ મૃત્યુ કર્યું છે। તેની મમ્મીનું આવીને તિક્કો મારી હતી, પછી ભાગી ગયા અમે અને માયાવંશી ફળીમાં એવું થયું તો પછી બધા પબ્લિકો આવ્યો હશે અને કાલે શું થયેલું રાતે અને મારી નાખેલી હતી। તે ડોક્ટરે કહ્યું કે મરી ગયેલી છે, ઓફ થઈ ગયેલી હતી। ઉમરગામ પોલીસના કાફલાએ હત્યાના સ્થળે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ નજીકમાં જ ફરતા માનસિક અસ્થિર પુત્રની ધરપકડ કરી। આ ઉપરાંત ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યામાં વપરાયેલું ત્રિકમ પણ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યું। આ ઝડપાયેલા કિરીટે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માતાની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી। ઉમરગામ પોલીસે આરોપી કિરીટ ઉર્ફે કરણ મહ્યાવંશીને કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે। ઉમરગામ મહ્યાવંશી ફળિયામાં ગતરોજ એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાને મારવામાં આવી। એ સમાચાર મળતા જ તાત્કાલિક પોલીસ સ્થળ પર ધસી જઈ અને તપાસ કરી મહિલા લોહી લુહાણ હાલતમાંથી એમને દવાખાને પહોંચાડેલા અને ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે આ મૃતક મહિલા પાર્વતીબેન મહ્યાવંશી કરીને જે છે એ એમનો દીકરો જ કિરીટ કુમાર કરીને છે। એમણે સામાન્ય બોલાચાલીમાં મૃતકને ત્રિકમના ફટકા મારી અને મોત નિપજાવેલ છે। ધરપકડ કરવામાં આવી છે? હા, આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ તપાસ તજવીજ ચાલુ છે। માતા અને પુત્રના સંબંધોને કલંકિત કરતી ઘટનાને પગલે મહ્યાવંશી ફળિયા સહિત સમગ્ર ઉમરગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પાડોશીઓ અને નજીકના સ્વજનોએ કિરીટ મહ્યાવંશીને લાંબા સમયથી માનસિક સારવાર ચાલી રહી હોવાનું પણ જણાવ્યું છે। આ હત્યારા પુત્રની સામે કડક કાર્યવાહી કરીને જેલમાં જ રાખવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે, કેમ કે કિરીટ ઉર્ફે કરણ મહ્યાવંશી વાતમાં ગુસ્સે થઈ જતો હોવાથી દયા દાખવીને તેને મુક્ત કરાય તો ફરી કોઈ પાડોશી કે પરિચિત માટે ખતરો બની શકે છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।